વેલકમ બેક ભાઈ. તો ભાઈ મેળી ઉપર હોવાની છે ને ભાઈ, એટલી મજા આવે. હું આજે મેળી પર હતો, મતલબ આ અઠવાડિયામાં મેળી પર હોવાનું ચાલુ કર્યું છે મેં. અને નીંદર ભાઈ એવી આવે, મતલબ કુલ ઇફેક્ટ ભાઈ, એટલી જોરદાર નીંદર આવે સવારે ઉઠીની. અને એમાં આજે શું થઈ ગયું કે આજે યશુબેને ફોન જોવા લીધો હતો. મતલબ હું આમ તો એક જ અલાર્મ રાખું છું, પણ હંમેશા ટાઈમે ઉઠી જાય છે. પણ આજે યાર ઉઠી અને એવું થઈ ગયું કે ટાઈમ નથી થયો. કેમ કે ઓલમોસ્ટ અલાર્મ પહેલાં 4 થી 5 મિનિટ પહેલાં હું ઉઠું, પણ ઇનકેસ આજે એવું બન્યું કે અલાર્મ પણ ના વાગ્યો 5 મિનિટ અને હું પણ ના ઉઠ્યો, તો નીંદર આવી ગઈ જોરદાર ભાઈ. એક તો ઉપર સવારના પોરમાં ઠંડુ વાતાવરણ થાય, તો નીંદર જોરદાર આવી. 5:40 ઉઠ્યો તો હું. તો પછી જલ્દી જઈને બધું તૈયાર કર્યું ભાઈ. તો બને ભાઈ ક્યારેક, બટ ઇટ્સ જસ્ટ ફ્લેક્સિબલ રૂટીન. તો આપણે ગમે ત્યારે આપણું જે છે એ તૈયાર કરી લઈએ છીએ ભાઈ. ઇનકેસ ચાલ્યા રાખે વહેલા મોડા તમે થયા રાખો, બટ જે રૂટીન છે એને એટલું રાખવાનું જ, ફોલો કરવાનું જ. સો ભાઈ વર્કઆઉટમાં છે જો આપણો 5મો દિવસ, એટલે કે પુશ પુલ લેગ સિરીઝનો આજે છે 5મો દિવસ. અને આજે છે પુલ, એટલે કે બેક વર્કઆઉટ, બેક, બાયસેપ્સ અને રિયર ડેલ્ટ. સો એક્સરસાઇઝને ચેન્જ કરીશ હું, અને આખેર હું ચાલુ કરીશ બેન્ડ ઓવર રોઝથી. ત્યારબાદ હું શિફ્ટ કરીશ ચેસ્ટ સપોર્ટેડ રોમાં. સો ઇક્વલી ઇફેક્ટિવ એટલું જ છે. લેટ પુલ ડાઉન જો તમારે કરવું હોય તો ગ્રીપ બદલાવી અંડર હેન્ડ ગ્રીપ તમે કરી શકો છો. એક્સરસાઇઝને આજ પૂરી રીતના હું ચેન્જ કરી નાખીશ. એવી જ રીતના બાયસેપ્સમાં પણ હું આજે ચેન્જ કરીશ, પ્રીચર કર્લ લગાવીશ. એન્ડ હેમર કર્લ પણ હું, હેમર કર્લ તો જો કે સ્ટેન્ડર્ડ છે એ જ છે, બટ કોશિશ કરી શકો છો એમાં પણ તમે વેરિએશન બદલાવાની. બેન્ડથી કરી શકો છો, અલગ અલગ તરીકેથી કરી શકો છો. તો લેટ મી શો ધીસ કે આજનો આપણું બેક વર્કઆઉટ 5મા દિવસનું કેવી રીતના છે. થઈ ગયું થોડુંક મોડું, બટ લેટ્સ ગો.
તો ભાઈ આ તો આપણો ડે 5 બેક વર્કઆઉટ, થોડી બહુ એક્સરસાઇઝ ચેન્જ. તો લેટ પુલ ડાઉન ઓલી ખેર આપણે પહેલી ફેરે કર્યું હતું એની જગ્યાએ જ ખેરે આપણે કર્યું હતું બેન્ડ ઓવર રોઝ ઇઝ ફાઇનલ એન્ડ ચેસ્ટ સપોર્ટેડ રો. સિંગલ આર્મ ડમ્બલ રોની જગ્યાએ આપણે ચેસ્ટ સપોર્ટેડ રો કર્યું હતું. ઇન્ક્લાઇન ડમ્બલ કર્લની જગ્યાએ જ્યારે આપણે પ્રીચર કર્લ કર્યું હતું. સેમ રિયલ ડેલ્ટ માટે પણ આપણે રિયલ ડેલ્ટ રો કર્યું હતું. ત્યારબાદ આપણે ક્લોઝ ગ્રીપ રો લીધું હતું જેમાં ગ્રીપ ચેન્જ થઈ જાય છે. ક્લોઝ ગ્રીપ, ઓલું વાઇડ ગ્રીપ આવે, આ ક્લોઝ ગ્રીપ હતું. સો દેટ્સ ફાઇનલ. એન્ડ લાસ્ટમાં શ્રગ્સ અને હેમર કર્લ. હેમર કર્લમાં પણ આપણે ચેન્જ હતું, જોટમેન કર્લ્સ જેને કહી છે. ઉપર જઈ કંઈક આ પોઝિશનમાં અને નીચે આવે ત્યારે આ. સો દેટ્સ ફાઇનલ લાસ્ટ. તો એક્સરસાઇઝ ચેન્જ કરતા રહ્યું અને પ્રોગ્રેસ કરતા રહ્યું. એક્સરસાઇઝ ચેન્જ કરો અને ડિફરન્ટ મસલ્સને પણ ટાર્ગેટ કરો. સો દેટ્સ ઇટ. આપણે ઉઠ્યા હતા મોડા, થઈ ગયા છે 7:15 જેટલું. ચાલો બ્રેક આપણો નાસ્તો કરી અને નીકળી કામે.